સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે છેલ્લા 10 થી 11 દિવસમાં મોટી કાર્યવાહી કરી છે। 19 થી 30 મે દરમિયાન શહેરભરમાં 290 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા। 6 ખાદ્ય નમૂનાઓ જેમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા અને સંચાલકો સામે પણ કેસ થશે। 599 ખાદ્ય એકમની તપાસ, જેમાં 202 ને નોટિસ ફટકારાઈ। 5,16,500 નો વહીવટી ચાર્જ પણ વસૂલાયો। પાણીપુરીના પાણીના 86 નમૂના, જેમાં 7માં પ્રતિબંધિત કલર મળ્યો। દૂષિત પાણીપુરી વેચતી લારી પણ જપ્ત કરાઈ। એનાલોગ પનીર વાપરતા 27 એકમ સામે કાર્યવાહી। બોડકદેવનું મોકા કેફે અનહાઇજેનિકના કારણે સીલ કરવામાં આવ્યું છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે ફોન લાઈન પર રીમા દોશી જોડાઈ ગયા છે। જી રીમા। ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ફૂડ એકમો ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખૂબ મહત્વનું કહી શકાય કે જે કામગીરી થઈ 290 જેટલા ખાદ્ય પદાર્થો છે કે જેના નમૂના લેવામાં આવ્યા હતા અને તે નમૂનાઓમાં અનેક નમૂનાઓ અનહાઇજેનિક છે તે મળી આવ્યા અને તેની સાથે જેટલું નહીં 6 ખાદ્ય પદાર્થના નમૂનાઓ છે સબ સ્ટાન્ડર્ડ થયા। સાથે જ 202 એકમોને નોટિસ ફટકારી 5 લાખથી વધુનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો। ત્યારે બીજી તરફ ઉનાળામાં પાણીપુરીને લઈને એક છેલ્લા ઘણા સમયથી ઝુંબેશો ચાલી રહી છે, તેમાં 86 નમૂનામાંથી 7 નમૂનામાં પ્રતિબંધિત કલર છે તે મળી આવ્યો અને દૂષિત પાણી જણાતી લારીઓ પણ છે તે જપ્ત કરવામાં આવી। સાથે જ 27 એકમોની અંદર એનાલોગ પનીર છે તે વાપરવામાં આવતું હતું, એટલે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી। સાથે જ ત્રીજી વખત મોકા કેફેમાંથી ખોરાકમાંથી જીવાત નીકળતા તેને પણ સીલ કરાયું। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।